પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં આધ્યાત્મિક યાત્રામાં કરોડો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો છે, ત્યારે પડકારો સમસ્યાઓને ધ્યાનમાં લેતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તીર્થયાત્રી સેવા શરૂ કરી હતી, જે શ્રદ્ધાળુઓની યાત્રાને સરળ બનાવવા ઉપરાંત તેમની સુખાકારી સુનિશ્ચિત કરતી એક વ્યાપક પહેલ છે. આ પહેલ હેઠળ રિલાયન્સ વીકેર ફિલોસોફી દ્વારા માર્ગદર્શન મેળવી રિલાયન્સ યાત્રાળુઓને પોષણયુક્ત ભોજન અને આવશ્યક આરોગ્ય સંભાળથી માંડીને સલામત પરિવહન અને સિમલેસ કનેક્ટિવિટી સુધીની સેવાઓ પૂરી પાડી રહી છે. યાત્રાળુઓના સ્વાસ્થ્ય અને સલામતીની ખાતરી કરતા રિલાયન્સ ફાઉન્ડેશન 24/7 તબીબી સેવા પૂરી પાડે છે, જેમાં પુરુષો અને મહિલાઓ માટે વોર્ડ, ઓપીડી અને ડેન્ટલ સેવાઓ જેવી સુવિધાઓ ઉપરાંત મહિલા યાત્રાળુઓની અનન્ય જરૂરિયાતોને ઓળખીને રિલાયન્સ મફત સેનેટરી નેપકિન્સનું પણ વિતરણ કરી રહ્યું છે. ઇલેક્ટ્રિક વાહનો તેમજ ગોલ્ફ કાર્ટ પ્રદાન કરી રહ્યું છે. રિલાયન્સ જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને પવિત્ર નદીઓ પર ચાલતી હોડીઓ માટે લાઈફ જેકેટ્સ પણ પૂરા પાડી રહ્યું છે. રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે કેમ્પ આશ્રમ ઉભા કર્યા છે. યાત્રાળુઓને મહાકુંભ મેળાના વિશાળ વિસ્તારમાં સુવિધાઓ, દર્શન સંબંધિત તમામ માહિતી આપવા મેળામાં સ્પષ્ટ અને વાંચવામાં સરળ સંકેતો સાથે દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. નવા 4G અને 5G BTS ઇન્સ્ટોલ કરી હાલના માળખાને અપગ્રેડ કર્યા છે. પોલીસની અમૂલ્ય સેવાને માન્યતા આપતા રિલાયન્સ પોલીસ બૂથ પર પાણી પૂરું પાડી રહી છે અને તમામ મુલાકાતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે બેરિકેડ અને વોચ ટાવર સાથે તેમના પ્રયાસોને ટેકો આપી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.